અમરેલી જિલ્લામાં આયોજિત વિશિષ્ટ સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીએ જિલ્લાભરમાં જંગી જનમેદની ઉમટી પડી છે. દિલીપ સંઘાણીના આયોજનમાં થતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું દીપ પ્રાગટ્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નેતાઓ અને સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની વચનબદ્ધતા દર્શાવી. કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, જેવી કાકડિયા, મહેશ કસવાળા, હીરા સોલંકી અને જનક તળાવિયા જેવા વરિષ્ઠ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા, તેમજ અમરેલી સાંસદ ભરત સુતરિયા સહિતના અન્ય મુખ્ય નેતાઓએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું. સહકારી ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે, જેમાં મુખ્યમંત્રીએ થોડીવારમાં સંબોધન આપવાનું છે. આ પરિસંવાદમાં ગુજરાતના સહકારી મોડલને વધુ મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ અને નીતિઓની જાહેરાત થઈ શકે છે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી અમરેલીના સહકારી ક્ષેત્રમાં નવી ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. જિલ્લાના ખેડૂતો અને સહકારી સમાજના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો છે, જે રાજ્યના ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી છે અને હજારો લોકોની હાજરી આ કાર્યક્રમને વધુ વિશિષ્ટ બનાવ્યો છે. જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.